ઇન્ડિયાનું ક્રિકેટ ફ્યુચર એકદમ સેફ છે. ત્યાર પછી આપણે 2018 ના અંદર કિંગ કોહલી, વિરાટ કોહલી, આ તો 18 નહીં 2008 ભાઈ, ભૂલ થાય મારાથી ના થાય. હું છું એજાજ રાણા, એકવાર ફરીથી આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એજાજ રાણા પર. સૌથી પહેલા તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તમે લોકો વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા યાર. વિડીયોઝમાં વ્યૂઝ આવે છે પણ એટલા તો સબસ્ક્રાઇબ થતા નથી. તો કરો ને સબસ્ક્રાઇબ, કેમ નથી કરતા? હવે આપણે વાત કરવી છે આજે અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 ના વિજેતાઓની, મહારથીઓની, જેના અંદર ઇન્ડિયાએ ફરી એક વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. અને આ જે વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્રિકેટ વર્લ્ડ કપ અંડર-19 થયું હતું તે થયું હતું સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વેમાં. અને તેના વિજેતા છે ઇન્ડિયા, ભારત, જે 6ઠી વાર વિજેતા બન્યું છે. સૌથી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ હિસ્ટ્રીની આપણે વાત કરીએ તો ઇન્ડિયા 6ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન થયું છે. આપણે ઈચ્છીએ છીએ કે ઇન્ડિયા હવે જે આવનારો T20 વર્લ્ડ કપ છે જે ઇન્ડિયામાં અને શ્રીલંકામાં થનાર છે એના અંદર પણ ઇન્ડિયા જીતે. અને સૌથી પહેલા વાત કરીએ કે જે 6ઠ્ઠો વર્લ્ડ કપ જીત્યો છે અંડર-19 ના અંદર, તેના અંદર સૌથી પહેલા આપણે જે ક્રિકેટ વર્લ્ડ કપ અંડર-19 અપાયો હતો તો એના કેપ્ટન હતા મોહમ્મદ કૈફ, જે આપણે ફિલ્ડિંગના બેતાજ બાદશાહ ઇન્ડિયાના જોન્ટી રોડ્સ કહેવામાં આવે છે. અને એમની વાત કરીએ એટલી ઓછી છે. એમની ફિલ્ડિંગના અંદર કોઈ શક નથી રહેતો. ત્યારબાદ આપણને 2008 ના અંદર કિંગ કોહલી, વિરાટ કોહલી, રન ચેઝ માસ્ટર, એમની કેપ્ટનશીપના અંદર ઇન્ડિયાએ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. અને ત્યારબાદ આજ દિન સુધી આપણે કિંગ કોહલીના મોટા ફેન છે. ત્યારબાદ પૃથ્વી શો, શુભમન ગિલ, યશ ધુલ, પછી વચ્ચે એક બીજા રહી ગયા નામ, ઉન્મુક ચંદ. હાલાકી એમનું કેરિયર હાલમાં ક્યાંય છે નહીં એસ્ટાબ્લિશ. તો ઉન્મુક ચંદ જે છે એમણે પણ આપણને ક્રિકેટ વર્લ્ડ કપ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડ્યો હતો. એ થઈ ગયું. અને હાલમાં છેલ્લે આયુષ માથરે, જે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમે છે, આયુષ માથરે, એમાં તો એ પ્લેયર એની કેપ્ટનશીપના અંદર ઇન્ડિયાએ 6ઠ્ઠો ક્રિકેટ વર્લ્ડ કપ અંડર-19 જીત્યો છે. અને તે જીત્યો છે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વેના અંદર. ફાઇનલ મેચના હીરો આપણે જોઈએ તો વૈભવ સૂર્યવંશી, જે આવનારો આપણે, કેમ કે આપણને 2008 ના અંદર, 2000 ના અંદર જેમ આપણને મોહમ્મદ કૈફ મળ્યા, વિરાટ કોહલી મળ્યા, ઉન્મુક ચંદ મળ્યા, પૃથ્વી શો જેવો, શુભમન ગિલ, યશ ધુલ, આવા જે સારા સારા બેટરો મળ્યા એ આપણને અંડર-19 માંથી જ મળ્યા છે. તો આપણા માટે આ ફ્યુચરનો, આવનારા ભવિષ્યનો સુપરસ્ટાર થવા જઈ રહ્યા છે વૈભવ સૂર્યવંશી. અને જેને પણ એમ લાગતું હોય કે વૈભવ સૂર્યવંશી જે આવનારા ભવિષ્યનો ક્રિકેટ સ્ટાર છે, તે પહેલા લાઈક કરી દે. હવે વાત કરીએ વૈભવ સૂર્યવંશીની ઇનિંગ્સની. વૈભવ સૂર્યવંશીએ તાબડતોડ બેટિંગ કરી છે. આપણને જે 2003 ના જે વર્લ્ડ કપ હતો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના ફાઇનલમાં 2003, એ પણ આફ્રિકામાં જ હતો આઈ થિંક. આપણે વૈભવ સૂર્યવંશીએ જે 175 રનની ઇનિંગ્સ રમી ને, 81 બોલમાં એપ્રોક્સિમેટલી, તો એના અંદર મને યાદ આવી 2003 ના ફાઇનલ ક્રિકેટ વર્લ્ડ કપ. એ પણ હતો સાઉથ આફ્રિકાના અંદર, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે. દાદાની ટીમ જે ફાઇનલમાં ગઈ હતી અને જે રિકી પોન્ટિંગે આપણા બોલરોની સ્થિતિ બગાડી દીધી હતી, એવી સ્થિતિ આ વખતે વૈભવ સૂર્યવંશીએ અંગ્રેજોની બગાડી છે. અને જે પ્રમાણે જે ડોમિનન્સ ઇન્ડિયન ક્રિકેટ ટીમે, અંડર-19 ક્રિકેટ ટીમે આખી ટુર્નામેન્ટના અંદર દેખાડ્યું છે, એ સાફ જાહેર થતું હતું. અને હાઈએસ્ટ રન ઇન ફાઇનલ જે
411 રન બનાયા યાર. ઇન્ડિયન ક્રિકેટ ટીમનું ફ્યુચર એકદમ બ્રાઇટ છે યાર. કેમ કે વૈભવ સૂર્યવંશી જેવા દમદાર પ્લેયરો, તમે એનું શોર્ટ સિલેક્શન જુઓ, એનો પાવર જુઓ, એનું જે સ્પિનરોને જે પ્રમાણે રમે છે, અને આઉટસ્ટેન્ડિંગ. એ નેક્સ્ટ બ્રેન લારા. આમ આપણને જોઈએ ને તેમ લાગે આ બ્રેન લારા છે બીજો. સંભાવનાઓ છે, જો બધું જ સારું રહ્યું તો આપણે વૈભવ સૂર્યવંશી પણ એક આગળ ઇન્ડિયાની બ્લુ જર્સીના અંદર આવનારા 2-3 વર્ષના અંદર જ જોઈશું. શું તમને લાગે છે આપણે વૈભવ સૂર્યવંશીને 2-3 વર્ષના અંદર ક્રિકેટ ટીમના અંદર જોઈએ? જો તમને એવું લાગતું હોય ને તો આ લાઈક કરી દો. એને વાત છે હવે આપણી પાસે ઇન્ડિયન ક્રિકેટ ફેન્સ માટે યાર એટલી બધી ઇવેન્ટ્સ ને એટલું બધું છે ને કે સમજો કે મજા જ મજા છે. જસ્ટ ગઈકાલે વુમન્સ પ્રીમિયર લીગ જે પતી, રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર ની ક્રિકેટ ટીમ જે જીતી છે, આઉટસ્ટેન્ડિંગ યાર, સેકન્ડ ટાઈમ. અને જે ડોમિનન્સ દેખાડ્યું છે આરસીબી એ, ખરેખર જોવા જેવી હતી મેચ. તો નેક્સ્ટ T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે, તો એની પણ અવનવી અને મારી ભાષાના અંદર અમુક વાતો હું લઈને આવીશ. એના માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ સો મચ.